નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. કે શું જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવશે? એસઆઈટીએ ફરીવાર કેમ જયરાજ આહિરને તેડું મોકલ્યું અને ત્યારબાદ જે મહાસંમેલન થવાનું હતું કોળી સમાજનું, શું એના ડરના કારણે આજે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યો? દરેક વિષય ઉપર વિગતે ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલા આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહું. નમસ્કાર રામ રામ, હું છું દિલુ ચૌધરીને મિત્રો વાતચીત કરવી છે વિગતે વાતચીત કરીએ તો આજે બપોરે ફરીવાર જયરાજ આહિરને એસઆઈટી દ્વારા એક તેડું મોકલવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે હાજર થો. અમુક પ્રશ્નોના જવાબ એ હજી તમારે અમને આપવાના બાકી છે. તો પછી એ દિવસે 4 કલાક સુધી એવી તો શું પૂછપરછ એસઆઈટીએ કરી હતી કે ફરીવાર આજે જયરાજ આહિરને બોલાવવામાં આવે કે પછી એવું થઈ રહ્યું છે કે આજે જયરાજ આહિરને પ્રશ્નોના બહાને બોલાવી અને એની ધરપકડ કરી લેવાની છે. આ સમગ્ર ઘટના ઉપર આપણે પ્રકાશ તો પાડીશું, પરંતુ પહેલા વાતચીત કરીએ કે આ ઘટના કેમ ઘટી. મિત્રો, વાતચીત એવી હતી કે ભાજપના બધા જ નેતાઓ પ્રયત્નો કરતા હતા કે આ મામલે નવનીત બાલદિયાને ન્યાય મળી જાય, પરંતુ ક્યાંક ભાજપના નેતાઓની એ વાતચીત જેવી જોવે એવી સાંભળવામાં આવતી ન હતી. તો સવાલો એ પણ ઉઠ્યા કે શું ભાજપના નેતાઓ છે એ જ કલુડીમાં ગોળ ભાગી રહ્યા છે, એટલે કે કોળી સમાજના જે ભાજપના નેતાઓ છે કલુડીમાં ગોળ ભાગી રહ્યા છે? જ્યારે આવા સવાલો ઉઠ્યા ત્યારે એમના નેતાઓ અને સરકાર સમગ્ર જગ્યાએ ફફડાટ મચી ગઈ, કારણ કે વાત હવે બહાર નીકળી જાય એમ હતી. મહાસંમેલન, હું તમને વારંવાર કહી રહ્યો હતો કે મહાસંમેલન થવાનું હતું. વારંવાર મહાસંમેલનને ટાળવામાં આવ્યું હતું. જ્યારે કોળી સમાજની એક અવાજ ઉઠે કે મહાસંમેલન બનાવવું છે, ત્યારે મહાસંમેલનને ટાળવામાં આવતું. પરંતુ વારંવાર મહાસંમેલનને ટાળવા આવતા, પરંતુ વાતચીત એવી થઈ કે આજથી એકાદ દિવસ પહેલા ભાવનગર ખાતે 1/2/2026ના રોજ એક મહાસંમેલન યોજાવાનું છે ને જેમાં નવનીત બાલદિયા એવો અપીલ કરવાના છે કે મને ન્યાય અપાવો. આ માટેનું ખુદ જાહેરાત વિડીયોના માધ્યમથી નવનીત બાલદિયાએ કરી હતી, જે તમને હું સંભળાવી દઉં. જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ. તારીખ 1/2/2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે. તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે. તો મિત્રો, તમે સાંભળ્યું, નવનીત બાલદિયા કહી રહ્યા છે કે 1/2/2026ના રોજ ભાવનગર ખાતે એક મોટું મહાસંમેલન યોજાવાનું છે અને જે સંમેલનમાં હું આવવાનો છું. બસ મિત્રો, આ જ વાતચીત હતી. આ સંમેલન યોજાય, હજી આ સંમેલન યોજાશે કે ન યોજાશે એના ઉપર ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે. પરંતુ આ સંમેલન જે યોજાવાનું હતું એ સંમેલન યોજાવાનું હતું એટલા માટે કરીને જ આજે ફરીવાર જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે. કેમ બોલાવવામાં આવ્યા છે એ પણ વાતચીત કરી, કારણ કે જો આ સંમેલન યોજાય તો પછી વાતચીત હવે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા કોળી સમાજના નેતાઓના હાથમાં રહે એમ નથી. કારણ કે અહીંયા જે લોકો મંચ ઉપર આવશે, જે લોકો મંચના માધ્યમથી પ્રવચન આપશે, વક્તવ્ય આપશે ને જે પણ ભાષણ આપશે, એ લોકો શું ભાષણ આપશે, શું નહીં આપે એની કોઈને ખાતરી નહીં. કોઈક નેતાઓ આવીને કદાચ એવું પણ કહી દે કે હવે આપણે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી દો, કારણ કે ભાજપમાં આપણા આટલા નેતાઓ હોવા છતાં આપણને ન્યાય નથી મળતો. તો બે કોરા તકલીફ થાય એવી હતી. એક ભારતીય જનતા પાર્ટીને થાય, કારણ કે એમની વોટ બેંક પણ છે કોળી સમાજ, અને બીજા કોળી સમાજના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે એમને પણ તકલીફ થાય, કારણ કે ભાજપ એમને સીધી લીટીમાં કહે કે ભાઈ તમે આટલા મોટા આગેવાનો છે પરંતુ તમારો સમાજ એ તમારા કહેવામાં નથી. એટલે આ વાતચીત આ બહાર જઈ રહી હતી. એટલે આ વાતચીતની અંદર જેમ તેમ ગમે તે કરીને જયરાજ આહિરને આ મેટરની અંદર ફિટ કરો. વાતચીત આવી થઈ માટે એસઆઈટીએ ફરી આજે બપોરે એક સમન્સ મોકલવામાં આવ્યું છે, અને જે સમન્સમાં જયરાજ આહિરને એવું કહેવામાં આવ્યું છે કે તમે એસઆઈટીની ઓફિસે હાજર થો.
અમુક પ્રશ્નો અમારે પૂછવાના બાકી રહી ગયા છે. હવે મિત્રો તમે વાતચીત કરો કે એવા સમયે શું એવા પ્રશ્નો જે પૂછવાના બાકી રહી ગયા છે કે જે અત્યારે એસઆઈટી પૂછવા માંગે છે. કારણ કે જ્યારે આના પહેલા જયરાજ આહીરને બોલાવવામાં આવ્યા ત્યારે જયરાજ આહીર લગભગ 4 કલાક એ એસઆઈટી ઓફિસે રોકાયા હતા. તો 4 કલાકની અંદર પૂછવાનું એવું શું બાકી રહી ગયું કે જે એસઆઈટીને અત્યારે પૂછવાનું છે, કે પછી ખાલી પૂછવાનું બહાનું છે? વાતચીત તો એવી થઈ રહી છે કે કોઈ એવા પુરાવા હાથ લાગ્યા છે કે જેના લીધે જયરાજ આહીરની ધરપકડ થઈ શકે છે. તો વાતચીત પુરાવાનો કરીએ તો પુરાવા તો નવનીતભાઈએ પહેલા જ આપી દીધા હતા. નવનીતભાઈએ જ્યારે પુરાવા આપી દીધા ત્યારે નવનીતભાઈએ પુરાવા આપ્યા તો એ પુરાવાનો આધારે તો જયરાજભાઈને એકવાર બોલાવીને એમને પાછા મૂકી દેવામાં આવ્યા. એના ઉપર તો કોઈ કાર્યવાહી થઈ નથી. તો એવા તો નવા શું પુરાવા ખોલવાના બાકી હતા? એવું તો મોબાઈલના આધારે શું લોકેશન કાઢવાનું હતું? કારણ કે બધું તો પહેલા પતી જાય. 1 જ સેકન્ડની વાતચીત છે. આજ દિવસ સુધી વાતચીત એવી બની છે કે કોળી સમાજના નેતાઓ પ્રદર્શન કરતા રહ્યા, કોળી સમાજના લોકો પ્રદર્શન કરતા રહ્યા. એસઆઈટીની રચના થઈ. એસઆઈટી પણ ઘણા બધા સમય સુધી કલુડીમાં ગોળ ભાગતી રહી. આજે કરીએ કાલે કરીએ. પરંતુ વાતચીત હવે એવી બની છે કે મહાસંમેલનનું નામ પડ્યું છે અને ક્યાંક એસઆઈટીને, સરકારને, કોળી સમાજના નેતાઓને બધાને પગ આવ્યા છે. કારણ કે જો એકવાર મહાસંમેલન થયું તો એના પરિણામો પછી કોઈના હાથમાં નહીં રહે. એ બધા જાણે, એ સરકાર પણ જાણે છે, એસઆઈટી પણ જાણે છે અને એ કોળી સમાજના નેતાઓ પણ જાણે. એટલે આ મામલે ક્યાંક ને ક્યાંક હવે એવી પોલિટિકલ પ્રેશર થઈ રહ્યું છે કે આ મામલામાં કાંઈ પણ કરો. તો હવે આ મામલામાં શું કર્યું હોય તો આ મહાસંમેલન અટકી શકે? તો વાતચીત એક જ છે કે કોળી સમાજની માંગ શું છે? તો કે કોળી સમાજની માંગ એ છે કે જયરાજ આહીરની ધરપકડ કરો. તો પ્રશ્નોત્તરીમાં બોલાવો, વાતચીત કરો અને વાતચીત કરી અને એને આજે કે કાલે કે જ્યારે પણ એમને બોલાવો, જ્યારે પણ હાજર થાય ત્યારે એની અટકાયત કરો. આવી વાતચીત નીકળીને આવી રહી છે ને જે ઘણા બધા તર્ક સાથે સુસંગત અને સત્યતા તરફ જાતી હોય એવું લાગી રહ્યું છે. લાગી એટલા માટે પણ રહ્યું છે કે જો જયરાજ આહીરને પહેલી વાર 4 કલાક પૂછપરછ માટે બોલાવ્યો તો એ દિવસે એની ધરપકડ કરવામાં ન આવી, ખાલી એને પૂછપરછ માટે બોલાવ્યો તો 4 કલાકની અંદર એવું શું પૂછવાનું બાકી રહી ગયું હતું કે જે એસઆઈટીને અત્યારે પૂછવું પડે એવું છે? તો પ્લાન બી એવો તૈયાર થઈ રહ્યો છે કે જયરાજ આહીરની જેમ તેમ કરીને હવે ધરપકડ કરી દો. ધરપકડ થઈ જશે, જયરાજનું નામ આવી જશે એટલે કોળી સમાજ શાંત પડી જશે. કોળી સમાજ શાંત પડી જશે પછી આપણે કહેવા ચાલશે કે ભાઈ હવે ધરપકડ થઈ ગઈ છે, હવે મહાસંમેલન કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તો તમે વિચાર કરો ને મિત્રો, જો આમાં જયરાજ આહીર એ દોષી હતા તો એમની પહેલા જ ધરપકડ કરી લેવી હતી. અને જો એવો દોષી નહોતા તો હવે એક આંદોલન થવાનું છે, એ બાને એમની ધરપકડ કરી લેવામાં આવશે, એ પણ કેટલું યોગ્ય છે? પરંતુ જો એવો દોષી હતા તો પછી એમને આટલા સમય સુધી બચાવ્યા કેમ? એમને આટલા સમય સુધી એમની ધરપકડ કેમ ના કરી? અને જો આટલા સમય સુધી એમની ધરપકડ ન કરી તો હવે એમની ધરપકડ કરી અને તમે બતાવવા શું માંગો છો? એટલે વાતચીત એ જ ઉઠીને આવે છે વારા ઘડીએ કે ખરેખર આ પોલિટિક્સ પ્રેશર જે છે, રાજકારણ જે છે એના હિસાબે જ બધું થઈ રહ્યું છે, એના માટે જ બધું થઈ રહ્યું. આ તો કોળી સમાજ હતો કે જે આટલો મજબૂત સમાજ છે, જે નવનીત બાલદિયા માટે આર પારની લડાઈ લડી ગયો. બોલો, વિચાર તો કરો કે એમના સમાજના આગેવાનોને પણ આવવું પડે જાહેરમાં ખુલ્લીને. એ સમાજના આગેવાનોની કેટલી મજબૂરી કહેવાય. ભારતીય જનતા પાર્ટી સામે કોઈ બોલવા તૈયાર નથી ત્યારે એમના સમાજના આગેવાનોમાં 13 ધારાસભ્યો, 3 સંસદો ખુલીને આવતા હોય તો એ સમાજની કેટલી મજબૂતાઈ કહેવાય. તો એ સમાજ આટલી મજબૂતાઈથી લડ્યો. છેલ્લે વાતચીત એવી બની કે નેતાઓએ કીધું કે એસઆઈટીની રચના થઈ, આમાં ન્યાય મળી જશે. ભાજપે પણ કલુડીમાં ગોળ ભાગવાની કોશિશ કરી. ભાજપમાં રહેલા કોળી સમાજના નેતાઓએ પણ કલુડીમાં ગોળ ભાગવાની કોશિશ કરી, પરંતુ કાંઈ મેળ પડ્યો નહીં. એટલે વાતચીત એવી બની કે કોળી સમાજે દૃઢ નિર્ણય કર્યો કે આપણે મહાસંમેલન બોલાવો. અને મહાસંમેલનનું જેવું નામ પડ્યું, જેવો નવનીત બાલદિયાનો વિડીયો વાયરલ થયો અને ફરીવાર એસઆઈટીએ જયરાજ આહીરને તેડું મોકલી દીધું. અને જયરાજ આહીરને તેડું મોકલી અને કહી દીધું કે ભાઈ તમને સમજ પાઠવવામાં આવે છે, અમુક પ્રશ્નો એ હજી પૂછવાના બાકી છે, તો તમે આ જગ્યાએ હાજર થઈ જાઓ. હવે હાજર થયા પછી જ ખબર પડશે કે જયરાજ આહીરને શું કરી લેવામાં આવશે, એમની ધરપકડ કરવામાં આવશે કે ફરીવાર એમને છોડી મૂકવામાં આવશે. જો જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવશે
તો મહાસંમેલનને ટાળવા માટેના પ્રયત્નો થશે. એટલે કે મહાસંમેલન પછી ન થવું જોઈએ, હવે રહેવા દો, હવે એમની ધરપકડ થઈ ગઈ છે, યોગ્ય કાર્યવાહી થશે, એવું કરીને એને ટાળવામાં આવશે. કારણ કે મહાસંમેલનમાં ભાજપના વિરુદ્ધમાં કોઈ બોલે એવું ભાજપ ઈચ્છતી નથી. અને બીજી તરફ જો ફરીવાર જયરાજ આહિરને બોલાવી અને એસઆઈટી પૂછપરછ કરીને ઘરે મોકલી દેશે તો પછી મહાસંમેલન એ 100% થવાનું છે. અને જેના પરિણામો ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા કોળી સમાજના નેતાઓ અને ભાજપને ભોગવવા પડશે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મિત્રો, હવે જોવાનું રહ્યું કે આ મામલે હજી નવા કેટલા વળાંકો આવે છે. પહેલો એવો મામલો છે કે જે ખાલી એક મારામારીનો મામલો છે, સતત આટલા સમયથી ચાલી રહ્યો છે. અને આવનારા સમયની અંદર જો આ મામલે કોઈ અંત નહીં આવે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓની અંદર આ મામલાની બહુ ગંભીર અસર પડી શકે છે. એવા આજકાલ ગ્રાઉન્ડ ઉપરથી એધાણ આવી રહ્યા છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આપ ફેસબુકના માધ્યમથી જોતા હો તો ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું અને મને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. નમસ્કાર.